અને આગળ વાત કરીએ, કેન્દ્ર સરકાર ગ્રામીણ રોજગાર પર નવો કાયદો લાવશે। કેન્દ્ર સરકાર મનરેગા નાબૂદ કરવાની છે, તો પ્રસ્તાવિત બિલની નકલો સાંસદોને આપી દેવામાં આવી છે। કેન્દ્ર સરકારે લોકસભાના સભ્યોમાં બિલ પરિપત્ર કર્યો છે, તો બિલનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે। ગ્રામીણ રોજગાર આજીવિકા સુરક્ષાના ક્ષેત્રમાં પરિવર્તન આવશે, જેને લઈ આ નિર્ણય લેવાયો છે। તો મોટો નિર્ણય કેન્દ્ર સરકારનો મનરેગા યોજના નાબૂદ કરવા માટે સરકાર નિર્ણય કરી રહી છે, જેની નકલો છે એ અત્યારે સાંસદોને આપી દેવામાં આવી છે। તો મોદી સરકાર મનરેગા યોજના નાબૂદ કરશે અને આ સાથે જ ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષાના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામીણ રોજગાર યોજના છે જે લાવવાના વિચાર અત્યારે સરકાર કરી રહી છે। સાંસદો સાથે બેઠક થઈ હતી। બેઠકમાં મુદ્દો જેના ઉપર ચર્ચા કરવામાં આવી, તમામ સંસદો સાથે વાતચીત કરવામાં આવી, તમામના વિચારો છે એ માંગવામાં આવ્યા હતા યોજનાને લઈને। અને હવે આગામી દિવસમાં કાયદો જે અમલમાં આવી શકે, મનરેગા યોજના છે જે નાબૂદ થશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, આગળના દિવસોમાં જે મનરેગા યોજના છે સરકારની, એ નાબૂદ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ને વધુ એક યોજનાનો ઉમેરો કરાશે? સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે મોદી સરકાર જે હવે એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે, જેના કારણે જેટલા પણ ગરીબ લોકો છે, છેવાડાના લોકો છે, તે લોકોને ફાયદો થાય તે દિશામાં સરકાર વધુ એક પગલું ભરવા જઈ રહી છે। અને મનરેગા યોજના જે સરકારની ચાલતી હતી એ બંધ કરવામાં આવશે અને વધુ એક કાયદો લાવવામાં આવશે। કેન્દ્ર સરકાર ગ્રામીણ રોજગાર પર નવો કાયદો લાવવાની જે ચર્ચા છે અત્યારે જોરશોરથી ચાલી રહી છે। તૈયારીઓ પણ તેની થઈ ગઈ છે, કોપી બનાવવામાં આવી છે યોજનાને લઈને આગામી, અને સાંસદોને આપી દેવામાં આવી છે। સાંસદો પોતાના મંતવ્યો છે એ સરકાર સમક્ષ પ્રધાનમંત્રી સહિત જેપી નડ્ડા, તમામ જે નેતાઓ બેસે એમના સમક્ષ રજૂ કરશે। ત્યારબાદ જો કોઈ સુધારા વધારા હશે તો તેમાં કરવામાં આવશે। અને હાલ પૂરતા મહત્વના સમાચાર, મોદી સરકાર હવે મનરેગા યોજના છે એ નાબૂદ કરશે। મનરેગા યોજના નાબૂદ કરવાનો સરકારનો આ નિર્ણય છે, જેના કારણે ઘણા લોકો છે જેને મોટી અસર થઈ શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અજય યાદવ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, મનરેગા योजना केंद्र सरकार नाबूद करवाना निर्णय पर? देखिए, निश्चित तौर पे शुक्रवार को ही जब मोदी कैबिनेट की तरफ बैठक हुई थी, तभी मनरेगा का जो नाम है पूज्य बापू ग्रामीण रोजगार योजना रखने का जो प्रस्ताव था उसको मंजूरी दी गई थी। और उसके बाद कहीं कहीं भारतीय जनता पार्टी और कांग्रेस के बीच भी देखने को मिली। प्रियंका गांधी ने खुद एक ट्वीट करके नाम बदलने की इस प्रक्रिया का विरोध किया और कहा कि बहुत सारी ऐसी योजनाएं हैं जिसका नाम बदला जा रहा है, उससे कोई बेनिफिट होने वाला नहीं है। लेकिन आज लोकसभा में जो मोदी कैबिनेट की तरफ से जो जिस प्रस्ताव को मंजूरी मिली थी उसकी बिल की कॉपी बांटी गई। और कहा यह जा रहा है कि पहले जो मनरेगा के तहत 100 दिनों का रोजगार मिलता था, अब उसको कहीं न कहीं 125 दिन करने का एक तरफ से प्रस्ताव है। और साथ ही साथ जो ग्रामीण रोजगार उसका नाम रखा जाता है तो उसको आजीविका सुरक्षा के नाम से जाना जाएगा। तो ये तमाम सारे क्लॉज हैं। तो माना जा रहा है कि लोकसभा में इस मामले को चर्चा होगी, बिल को प्रोड्यूस किया जाएगा। लेकिन उसको लेकर के कहीं न कहीं कांग्रेस पार्टी और भारतीय जनता पार्टी के बीच एक रार खड़ी हुई है। और कांग्रेस पार्टी की तरफ से आरोप लगाया जा रहा है कि भारतीय जनता पार्टी जानबूझ के कई सारी योजनाएं जो यूपीए सरकार में चलती थी उसका नाम बदलने की कोशिश कर रही है। तो एक तरह से टकराव के बीच कहीं न कहीं मनरेगा का जो नाम बदलना और उसके साथ रोजगार गारंटी 100 दिन को 125 दिन करने का जो काम है उसको भारतीय जनता पार्टी कहीं आगे बढ़ा रही है। बिल लोकसभा में आज सांसदों के सामने रखा गया। जी, धन्यवाद जानकारी के लिए। तो 2005 में शुरू थયેલી આ યોજના જેનું નામ હવે બદલવામાં આવી રહ્યું છે।